સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી શ્વેતા સેને કેટલી ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી કામ કર્યું છે અને તેમને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કેટલી ગુજરાતી ફિલ્મો કરી છે। આજના વિડીયોમાં આપણે તેમની આ ફિલ્મો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શ્વેતા સેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી આલ્બમ ગીતોથી શરૂઆત કરી હતી અને તેઓ અત્યાર સુધીમાં ગુજરાતીમાં 70થી વધુ આલ્બમ ગીતો કરી ચૂક્યા છે અને તેમના બે ગુજરાતી આલ્બમ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાં 2018માં રિલીઝ થયેલું લાગો જબરા ગીત ખૂબ જ પોપ્યુલર થયું હતું, જેને વિજય સુવાળા દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતમાં શ્વેતા સેન જોવા મળ્યા હતા। તે પછી 2019માં રિલીઝ થયેલું ગુજરાતી આલ્બમ સોંગ ભગવાન પણ ભૂલો પડ્યો, આ ગીતમાં પણ શ્વેતા સેને અભિનય કર્યો હતો અને આ ગુજરાતી આલ્બમ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું। શ્વેતા સેન આ બંને ગુજરાતી આલ્બમોથી ખૂબ જ લોકપ્રિય થયા હતા। આ સિવાય પણ 60થી વધુ ગુજરાતી આલ્બમ સોંગમાં શ્વેતા સેન કામ કરી ચૂક્યા છે અને શ્વેતા સેનજીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેઓ સૌ પ્રથમવાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2022માં રિલીઝ થયેલ કોણ પારકા અને કોણ પોતાના આ ફિલ્મમાં શ્વેતા સેન સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે માત્ર એક ગીતમાં જોવા મળ્યા હતા। તે પછી તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે જ હતી। 2022માં રિલીઝ થયેલી ખેડૂત એક રક્ષક ફિલ્મ, આ ફિલ્મને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને શ્વેતા સેનની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ 2022 દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને શ્વેતા સેનની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ખેડૂત એક રક્ષક ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી તેમની બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 2023માં રિલીઝ થયેલ દિલનું કહેવું માનું તો દુનિયા નડે છે, આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેને હિતેશ પૂનમ બેલદારજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ બારોટ, શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। આ ફિલ્મને પણ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। તે પછી તેમની આગળની ફિલ્મની વાત કરીએ તો જિંદગી જીવી લે ફિલ્મ, આ 2023માં રિલીઝ થયેલી એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી। આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જિંદગી જીવી લે ફિલ્મ 2023 દિવાળીના સમયે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી શ્વેતા સેનની આગળની ફિલ્મની વાત કરીએ તો પ્રેમ થાય છે એક જ વાર, આ 2024માં રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને શાહબાઝ ખાને ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં સંદીપ પાટણ, શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શ્વેતા સેનની આ ગુજરાતી ફિલ્મ પ્રેમ થાય છે એક જ વાર, આ ફિલ્મને આપ સૌ યુટ્યુબ ઉપર જોવા માંગતા હો આ ફિલ્મ આપ સૌને શ્રી મહાકાલી ફિલ્મ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં જોવા મળી જશે અને આપ સૌ આ ફિલ્મને આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો। તે પછી શ્વેતા સેનની આગળની ફિલ્મની વાત કરીએ તો લાઈફ એક સેટલમેન્ટ, આ 2024માં રિલીઝ થયેલી એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અને લાઈફ એક સેટલમેન્ટ આ ફિલ્મમાં પ્રેમ ગઢવી, સમર્થ શર્મા, મમતા સોની, શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શ્વેતા સેનની આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હતી અને શ્વેતા સેન હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે ચોથી ફિલ્મમાં જોવા મળવાના છે, હાલ ભેરું ગામડે। આ ફિલ્મ તેમની આવનારી એક મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ છે। હાલ ભેરું ગામડે ફિલ્મનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે અને હાલ ભેરું ગામડે ફિલ્મને હર્ષુભાઈ પટેલ ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને શ્વેતા સેન અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ હાલ ભેરું ગામડે ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને શ્વેતા સેનની આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને હજુ પણ શ્વેતા સેન આગળ પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાના છે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી